નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ગાંધીનગરથી અમારા રિપોર્ટર કનુભાઈ ખાચર સાથે. વિશ્વ માતૃભાષા નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જાયન્ટ ગ્રુપ ઓફ બોટાદના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ 2026 મળી માતૃભાષા મને ગુજરાતી વિષય પર વ્યાખ્યાન તારીખ 18/2/2024ના રોજ આશ્રયઘર નવનાળા પાસે બોટાદ ખાતે યોજાયું. કાર્યક્રમનો શુભારંભ જાયન્ટ પ્રાર્થના બાદ દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ. સ્વાગત પ્રવચન જાયન્ટ સંસ્થાના પ્રમુખ ડોક્ટર પ્રશાંતભાઈ કળથિયા કરેલ. ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પ અર્પણ કરી અભિવાદન કરેલ. આ મહોત્સવ ડોક્ટર ભાગેશ રાજા, અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના માર્ગદર્શન અને પ્રેરણા તળે યોજાયો. મહોત્સવમાં વક્તા તરીકે નરેન્દ્રભાઈ જોશી અને સંજયભાઈ મકવાણા ઉપસ્થિત રહી ગુજરાતની ભાષાની સમૃદ્ધિ અને મહત્વ ઉજાગર કરવા શૌર્ય લોકગીતો, વાર્તાઓ, કવિતાઓ, છંદ અને હાસ્યનો ખજાનો પ્રસ્તુત કરી પ્રેક્ષકોના મન હરી લીધા. આ કાર્યક્રમના અતિથિ પદ તરીકે જાયન્ટ્સ ફેડરેશનના પદાધિકારીઓ કેતનભાઈ રોજેસરા, ગ્રીનમેન CL ભીકડિયા, નિલેશભાઈ કોઠારી અને સ્થાપક પ્રમુખ ડોક્ટર LG બદ્રક્રિયા, જાયન્ટ્સ સભ્યો, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા. સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન સેક્રેટરી દર્શનભાઈ પટેલ અને આભાર વિધિ કમલેશભાઈ દવેએ કરેલ છે. છેલ્લા રાષ્ટ્રગીતનું સમૂહગાન કરી અલ્પાહાર સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ. નથી પહોંચી એટલે એ સમય અને અત્યારનો કે ભાઈ અત્યારે આપ જ્યારે આવ્યા છો અને તમારા ચહેરા ઉપર મુસ્કાન લાવવાની વાત છે, માતૃભાષાને પહોંચાડવાની વાત છે, ત્યારે કલાકારનું જીવન છે એ મીણબત્તી જેવું, અગરબત્તી જેવું હોય છે કે બંને બાજુ સળગાવો અને સળગતું હોય. અને મીણબત્તીનો પ્રકાશ તમે બધા એમ કહો કે બહુ સરસ પ્રકાશ પડ્યો છે, પણ એ અંદરથી સળગતા હોય છે. એટલે આજનું જે પરફોર્મન્સ અત્યારે અમારે તમને જે વાત કહેવી એ વાત ફરીવાર આવી જ રીતે આવશે કે એ પોતે જ મૂંઝવણમાં હોય કે મારે આ શું કહેવું છે. પણ આપ જ્યારે બધા લાઈવ